વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે જે કોલેજોમાં વેકેન્સી આવી છે તે અને તે મુજબ ક્લોઝર ક્યાં સુધી જઈ શકે છે એનો એક એપ્રોક્સિમેટ એક અંદાજો છે. આ કોઈ પરફેક્ટ નથી, કારણ કે દરેકની ચોઇસ ફિલિંગ જુદી હોય છે, એટલે સિનરિયા બદલાઈ જતો હોય છે. આ જે લખ્યું છે એનો મતલબ એ નહીં કે આ પ્રમાણે જ થશે. ચોઇસ ફિલિંગ આધારે આમાં ચેન્જીસ થઈ શકે છે અને ઘણા બધા ચાન્સ હોય ચેન્જીસના. આપણે બીજે મેડિકલ કોલેજથી ચાલુ કરીએ તો બીજે મેડિકલ કોલેજમાં 47 સીટ ઓપનમાં ખાલી છે અને એક પીડબ્લ્યુડીમાં છે. તો 108 પ્લસ 48 એટલે 156 સુધી જઈ શકે. આ છે ને ક્લોઝર રેન્ક છે બધા. ઈડબ્લ્યુએસ 35 પ્લસ 4 સીટ ખાલી છે 39. ઓબીસી 73 પહેલા રાઉન્ડનો ક્લોઝર છે, કોઈ સીટ ખાલી નથી. એસસીમાં 19 ક્લોઝર 10 ખાલી છે 29 થયું કેટેગરી રેન્ક. અને એસટી 35 ક્લોઝર રેન્ક હતો ફર્સ્ટ રાઉન્ડનો અને એક સીટ ખાલી છે એટલે 36. બરોડામાં જોઈએ તો 12 સીટ ખાલી છે અને ઉપરની 48 એટલે એમ મળીને 60 થાય. એટલે 60 આમાં મૂકી દીધી એટલે 350. પણ જરૂરી નથી કે બધા બરોડામાં જ આ 60 સીટમાંથી આવી જાય, પણ મને ક્લોઝર અનુસાર અહીંયા લખ્યું છે. કેમ કે ઘણા એવા પણ હોય જે સુરતના હોય તે બરોડાના લઈને સુરત પણ લઈ, એવા પણ હોય. એટલે આ તો ફક્ત એક ક્લોઝરના હિસાબે તમને સમજાવવા માટે બનાવ્યું છે. આ કોલેજોનું આગળ પાછળ રેન્ક થઈ શકે છે. આ જે લખ્યું છે તેવું સેમ ને સેમ ના થાય કે હું જેમ લખું તેમ જ બધા સ્ટુડન્ટ લઈ લેતા હોય, એવું ના થાય. આ ક્લોઝર જે છે ફર્સ્ટ રાઉન્ડનું તે મુજબ મેં આ બનાવ્યું છે. ટોટલ 60 સીટ ઓપનમાં વેકેન્ટ થઈ તો 290 ક્લોઝર હતું. તો 350 જનરલ મેરિટ રેન્ક પર બરોડા ક્લોઝ થઈ શકે એટલે એની આસપાસ. ઈડબ્લ્યુએસ જે છે 89 પર ક્લોઝ હતું. એક પીએચ કેટેગરીની સીટ છે, એમાં કોઈ નહીં લઈ તો એ કન્વર્ટ થઈ જશે ઈડબ્લ્યુએસમાં. તો 5 અને ઉપરની 4 સીટ હતી, 4 અને આ એક મળીને 5 સીટ આમાં એડ થઈ એટલે 94 જનરલ મેરિટ ઈડબ્લ્યુએસ કેટેગરી રેન્ક જઈ શકે છે. ઓબીસીમાં કોઈ સીટ ખાલી નથી આવી એટલે 176 કેટેગરી રેન્ક પર ક્લોઝ થયું હતું બરોડા, તો હાલનું તેમ જ છે. પણ આમાં શું થાય કે આ ઓબીસી વાળો જે છે એનો જનરલ મેરિટ રેન્ક સારો હોય તો બીજેમાં પણ જઈ શકે. એટલે કેટેગરીમાં ભલે કોઈ સીટ ખાલી નહીં થતી હોય, પણ આ કેટેગરીનો સ્ટુડન્ટ બીજી કોઈ કોલેજમાં જાય અને એને જનરલ મેરિટ રેન્ક પર એડમિશન મળે તો એની સીટ ખાલી પડે, તે પાછળવાળા વિદ્યાર્થીને મળી શકે. એટલે આમાં શું હોય કે દરેકની ચોઇસ ફિલિંગ મુજબ અપ ડાઉન થતું હોય છે. ને આ જેટલા પણ કેટેગરીવાળા છે આ તો એમની જે સીટો ખાલી છે તે મુજબ બનાવ્યું છે, પણ આ બધા કેટેગરીવાળાને ઓપનમાં ચાન્સ હોય છે. અને આ કેટેગરીવાળાનો ઓપન જો સારો સ્કોર હોય તો એ ઓપનમાં પણ કોલેજ બદલી શકે છે. તો પોતાની સીટ છોડીને એ ઓપનમાં જઈ શકે છે, અથવા તે જ કોલેજમાંથી પોતાની સીટ છોડીને એ જ કોલેજના ઓપનમાં જઈ શકે છે. એટલે સીટની ખાલી ક્યારે થશે આપણને ખ્યાલ નહીં આવે. એક્ઝેક્ટ તો એડમિશન કમિટી જ્યારે રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર કરે ત્યારે જ ખ્યાલ આવે કે ભાઈ આ કઈ કેટેગરીવાળો ક્યાં ગયો ને ક્યાં સીટ ખાલી થઈ ને એનું ક્લોઝર ડાઉન થયું. માની લો કે હવે 173 જ છે ઓબીસીમાં બીજેમાં. હવે બીજેમાં 73માંથી કોઈ ઓપનમાં જતો રહે તો અહીંયા આ 73નું 74 બી થઈ શકે, ઓબીસી 75 પણ થઈ શકે. જેટલા સ્ટુડન્ટ આ ઓબીસીથી બીજેના જનરલ મેરિટ રેન્ક પર જાય તો અહીંયા ડાઉન થઈ શકે. 73ની જગ્યાએ 74 75 આવી શકે. એ જ રીતે 176 બરોડામાં છે તો અહીંયાથી કોઈ સ્ટુડન્ટ જશે ઓપન કેટેગરીમાં તો આ 176ની જગ્યા 77 78 79 એમ ડાઉન થઈ શકે. એ રીતે દરેક કેટેગરીનું તમે સમજજો કે કેટેગરીના સ્ટુડન્ટ ઓપનમાં જશે તો એ કેટેગરીમાં સીટ ખાલી પડશે એટલે એ ડાઉન થશે. આ સુરતમાં બી જોઈએ તો સુરત સુધી જો ઓબીસીમાં એક પણ સીટ ખાલી નથી. સુરતમાં 234 ફર્સ્ટ રાઉન્ડે ક્લોઝ થયું હતું. હા, તો આપણે વાત કરીએ હતા બરોડાની તો ઈડબ્લ્યુએસ 94, ઓબીસી સેમ ટુ સેમ અને એસસીમાં ટોટલ સીટ 11 ઉપરની ખાલી મળીને 52 થાય છે કેટેગરી રેન્ક અને એસટીમાં 79 થાય છે. એ રીતે સુરતમાં 524 68 ઉપરની સીટો મળીને 524 જનરલ મેરિટ રેન્ક સુધી જઈ શકે. ઈડબ્લ્યુએસ 123, ઓબીસી તો હમણાં 234 છે, પણ અહીંયાના સ્ટુડન્ટ ઓપનમાં જશે તો 235 36 37 38 40 એમ ત્યાં જઈ શકે. એસસી જે છે 83
અને એસટી જે છે કેટેગરી રેન્ક 103. આ સુરતનું થયું. રાજકોટમાં 654 જનરલ મેરિટ રેન્ક, ઈડબ્લ્યુએસ 147, ઓબીસી 321, એસસી 95, એસટી 154. જામનગર 794 જનરલ મેરિટ રેન્ક, ઈડબ્લ્યુએસ 179, ઓબીસી 310, એસસી 100, એસટી 170. હવે 16 જીએમઈઆરએસમાં શું હોય કે અમદાવાદના સ્ટુડન્ટ્સ આ ભાવનગર નહીં જતા હોય એટલે એ લોકો 16માં લઈ લેતા હોય, તો એટલે 16 અહીંયા વચમાં આવી ગયું, મેં એને લઈ જ લીધું છે સાથે, બરાબર. તો 16 જે છે એમાં આપણે 85 મેં ઉમેરી છે ઉપરની સીટો, પણ જરૂરી નથી કે 16ના સ્ટુડન્ટ્સ ત્યાં જાય. જામનગર, રાજકોટ, સુરત કે બરોડા એ જવું જરૂરી નથી, એટલે એ લોકો લાભ નહીં લઈ 16વાળા, કેમ કે 16માં ઓપનમાં એક પણ સીટ ખાલી નથી. તો 16વાળા જો ઉપર નહીં જાય જામનગર, રાજકોટ ને સુરત, એમને બીજે મળતું હોય તો બીજે લેશે. એટલે જેટલા સ્ટુડન્ટ અહીંયા 16માંથી બીજે જશે તેટલી સીટ ખાલી પડશે, અને જેમને બીજે નહીં મળશે તે લોકો જામનગર, રાજકોટ, સુરત, બરોડા જવાના નથી, એ લોકો અમદાવાદ આ 16માં જ લેશે. તો આ 85 સીટનો લાભ જો આ લોકો નહીં ઉઠાવશે તો પછી નીચેના રેન્કવાળાને મળે એમ, બરાબર. તો આ 16માં 927 જઈ શકે, ઈડબ્લ્યુએસ 237, ઓબીસી 409, એસસી 117, એસટી 228. હવે ભાવનગરમાં જોઈએ તો 941 જનરલ મેરિટ રેન્ક ડાઉન જઈ શકે, ઈડબ્લ્યુએસ 215, ઓબીસી 355, એસસી 112, એસટી 187. હવે એસિક જે છે ને એમાં જો 7 સીટ આવી છે, 25 સીટ તો જે ઇન્શ્યોર્ડ પર્સન છે એમના દીકરા દીકરીઓ માટે, જેમને ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા હોય કે કોઈ કંપનીમાં કામદાર હોય ને એમને ઇન્સ્યોરન્સ હોય, એ લોકો પાસે કાર્ડ હોય. હવે એ બધી માહિતી તો એસિકથી જ તમને મળશે, બાપુનગર કોલેજ પર જવું પડે. એની 25 સીટ છે તે અહીંયા આપણી ગુજરાતની કાઉન્સિલિંગમાં નથી, અને 8 સીટ ઓલ ઇન્ડિયા કોટામાં છે. હવે એસિકમાં આપણને ઓપનમાં 7 સીટ મળી છે, એનું ક્લોઝર તો હતું જ નહીં, એટલે ભાવનગરમાં અમે 7 એડ કરી દીધી, તો 948, અને ઈડબ્લ્યુએસમાં 2 એટલે 217, ઓબીસીમાં 5 તો 360, અને એસસીમાં 113, અને એસટીમાં 189. પણ હવે આ તો આપણે જે ક્લોઝર છે તે મુજબ મેં જેટલી સીટો વેકેન્ટ છે ને તે પ્રમાણે આ ગોઠવ્યું છે. આમાં અપ ડાઉન બધું જ થઈ શકે છે, દરેક કેટેગરીમાં ચેન્જ થઈ શકે છે. જનરલ મેરિટ રેન્ક અને કેટેગરી રેન્ક બધું જ ચેન્જ થઈ શકે છે, રિઝલ્ટ પર જ આપણને એક્ઝેક્ટ તો ખ્યાલ આવશે. હવે એસિક જે છે ને એના વિશે મારે કહેવું છે કે ગુજરાતની આપણી જેટલી પણ કોલેજો છે એમાં ESIC જેને આપણે એસિક કહીએ છીએ, ઇન્સ્યોરન્સ કંપનીની જે આ કોલેજ હોય છે, તો એમાં ફક્ત 50 જ સીટ છે. એટલે સૌથી ઓછો બેચ જે છે ગુજરાતમાં એ એસિકનો રહેવાનો છે, ફક્ત 50. કેમ કે આ વર્ષે 50 સ્ટુડન્ટનું એડમિશન થશે, આવતા વર્ષે બીજા 50 આવશે ત્યારે 100 થશે, પછી બીજા આવશે 50 તો 150 થશે. એટલે હાલમાં એસિકમાં ફક્ત અને ફક્ત 50 સ્ટુડન્ટ રહેવાના છે, અને કોઈ સિનિયર સ્ટુડન્ટનો તમને લાભ નહીં મળે. એટલે આમાં શું છે કે એસિક કોણ લઈ કે જેની પાસે જીએમઈઆરએસના પૈસાની વ્યવસ્થા ના હોય તો એ મજબૂરીમાં એસિક લઈ બરાબર. અને એ જ રીતે હું આ બધા ભાવનગર ને આ જામનગર ને રાજકોટ ને એ બધા સ્ટુડન્ટને કહું કે જો તમારી પાસે જો જીએમઈઆરએસના પૈસા ભરવાની ફીસની સગવડ હોય તો તમે જીએમઈઆરએસમાં લો તો તમને બેનિફિટ હોય. અને દીકરીઓને તો એમ પણ 6 લાખ મળતા હોય એટલે કે એટલી ટોટલ ફીસ, તો જે પણ 375 આપણી ફીસ છે જીએમઈઆરએસની એ તો MYSY કન્યા કેળવણીથી એમને મળી જ જાય છે. તો એ લોકો જો જીએમઈઆરએસ લઈ લેતા હોય તો ગરીબ વિદ્યાર્થીઓને આ ગવર્મેન્ટ કોલેજનો લાભ મળી શકે. જે લોકો જીએમઈઆરએસની ફી નહીં ભરી શકતા હોય એ લોકોને આનો લાભ મળી શકે છે. એટલે એસિકમાં કોણ એડમિશન લે કે જે ખૂબ ગરીબ સ્ટુડન્ટ હોય કે જેને જીએમઈઆરએસના પૈસા ના હોય અથવા કોઈ લાભ મળતો ના હોય, સ્કોલરશિપ મળતી ના હોય, તો પછી એ ગવર્મેન્ટ કોલેજે જે લોકો શોધતા હોય કે બીજા બાળકોને બી ભણાવવાના હોય તો એ લોકો પછી આ ગવર્મેન્ટ કોલેજોમાં એડમિશન લેતા હોય જો એમને કોઈ લાભ નહીં મળતો હોય તો એસિકની ઇન શોર્ટ 50 સીટ છે, 50માંથી 25 એસિકમાં એ લોકોના કોટામાં ગઈ છે, શું કહે છે ઇન્સ્યોરન્સ કોટામાં, અને 8 સીટ ઓલ ઇન્ડિયા કોટામાં ગઈ છે, અને 17 સીટ આપણા ગુજરાતના સ્ટુડન્ટ માટે છે. તો એપ્રોક્સિમેટ જે મારો આઈડિયા છે, આ નોટ પરફેક્ટ, બરાબર, એપ્રોક્સિમેટ જે આઈડિયા છે કે જનરલ મેરિટ રેન્ક જે છે ગવર્મેન્ટનો 948ની આસપાસ ક્લોઝ રહી શકે ને, 950 સમજો ને,
950ની આસપાસ ક્લોઝ થઈ શકે છે. અને EWS 217 સુધી જઈ શકે, OBC 360, SC 113 અને ST 189. પણ આનાથી ડાઉન પણ થઈ શકે. 189ના 90, 91, 92 પણ થાય, 113ના 14, 15, 16 પણ થાય, 360ના 61, 62, 63 પણ થાય, 70ના 18, 19, 20 પણ થાય, અને આ 948ના 49, 50, 51 એમ પણ થાય, કેમ કે એ લોકો છોડીને GMERSમાં આવતા હોય. તો બીજી એક વાત શું છે, એક તો આપણે ગવર્મેન્ટ છોડીને GMERSમાં આવે એનો ડિફરન્સ પડે છે આપણને, અને આ એપ્રોક્સિમેટ જે મેં કહ્યું છે આમાં ચેન્જીસ મેં કહ્યા તેમ કે અહીંયા કેટેગરીવાળા ઓપનમાં જાય તો એ ફરક પડે. હા, અને બીજી એક ખાસ વાત કહેવાની હતી, ધ્યાનથી નીકળી ગયો, ફરી યાદ આવશે તો કહીશું. બરાબર, તો આ રીતે ગવર્મેન્ટનું રહેશે. હા, એક વાત એ કહેવાની હતી કે ઘણા સ્ટુડન્ટ છે ને ગવર્મેન્ટ સુધી જ ચોઇસ કરતા હોય, GMERS પણ મૂકતા ના હોય, તો એ લોકો પછી આ રાઉન્ડમાં એન્ટર થઈ શકે. એટલે એવું નહીં કે આના પછી તરત જ GMERS વાળાને મળી જાય. એટલે ગવર્મેન્ટમાં જેને હમણાં સુધી ફર્સ્ટ રાઉન્ડમાં નહીં મળ્યું હતું અને એમની ચોઇસ ફક્ત અને ફક્ત ગવર્મેન્ટ સીટ હતી, એ સ્ટુડન્ટ્સ આના અંદર એડ થઈ જશે. એટલે GMERS અને ગવર્મેન્ટના વચ્ચે 16 છોડી દો, 16 તો આપણા અંદર આવી ગઈ ગવર્મેન્ટના, આના અને ગાંધીનગરના વચ્ચે અમુક સ્ટુડન્ટ એવા હશે કે જેમને GMERSની ચોઇસ ફિલિંગ નહીં કરી હશે, તે આમાં એન્ટર થઈ જશે. એ જ રીતે અમુક સ્ટુડન્ટ GMERS સુધી જ ચોઇસ કરતા હોય, સેલ્ફ ફાઇનાન્સ નહીં કરતા હોય, તો GMERS અને સેલ્ફ ફાઇનાન્સના વચ્ચે ગેપ તમને દેખાશે ફર્સ્ટ રાઉન્ડના ક્લોઝરમાં, કે GMERS ક્લોઝ થયું તે રેન્ક અને સેલ્ફ ફાઇનાન્સ ક્લોઝ થયું, આપણે ફર્સ્ટ કોલેજ GCS હતી તો GMERS એન્ડ અને સેલ્ફ ફાઇનાન્સનું ફર્સ્ટ, જો NHL અંદર આવી ગઈ હતી એની વાત નથી, આ તો GMERS પ્લસ GCS આ બેના વચ્ચે ઘણું અંતર છે. એનું કારણ શું કે ઘણા સ્ટુડન્ટ્સ ફક્ત GMERS સુધી જ ચોઇસ કરી હોય અને એમને SFI નહીં ભરી હોય, એ પણ આ રાઉન્ડમાં આવી જશે. એટલે એ ફરી GMERSની ચોઇસ કરશે તો એમને GMERSમાં મળવાના ચાન્સ હશે, તો એમને GMERS મળી જશે. એટલે SFI અને GMERSના વચ્ચે પણ સ્ટુડન્ટ આવી શકે છે, જેવી રીતે ગવર્મેન્ટ અને GMERSના વચ્ચે સ્ટુડન્ટ આવી શકે છે. સમજી ગયા? બીજું હવે આપણે જોઈએ તો GMERS ગાંધીનગરથી, તો અહીંયા 100 સીટ એડ થઈ જાય છે, ઉપરની બધી સીટો મળીને, ખાલી સીટો બધી અહીંયા સુધી આવીને, અને ગાંધીનગરમાં એમ જોવા જઈએ તો ઓપનમાં 3 છે. મેં સાઈડમાં જે કોલેજમાં સીટ ખાલી છે, જે કેટેગરીમાં લખી છે, હવે EWSમાં 0 છે, OBCમાં 0 છે, SCમાં 1 છે, STમાં 0 છે, અને ઉપરથી જે આવી ટોટલ મળીને એ 100 આવી, એટલે 1094 થી 1194ની આસપાસ રહી શકે. EWS 287, OBC 467, SC 135, ST 299. ગોત્રી જે છે એમાં 2 સીટ ઓપનમાં ખાલી છે, તો એ મળીને 102 થઈ ગઈ, તો 1293ની આસપાસ જઈ શકે. EWS 315, OBC 526, SC 147, ST 283. વલસાડ 1607, EWS 422, OBC 637, SC 235, ST 305. હવે આ GMERSમાં બધા અપડાઉન કરશે, કોઈને આ નહીં ગમે તો ત્યાં જશે, ત્યાં નહીં ગમે તો આ અહીંયા આવશે. તો આમાં બી છે આ GMERSનો જે જનરલ મેરિટ રેન્ક છે ને અને કેટેગરી રેન્ક, એમાં પણ તમને ચેન્જીસ દેખાશે સેકન્ડ રાઉન્ડમાં, કે કોઈ કોલેજ સ્ટુડન્ટની ચોઇસ બદલાતી હોય, કે હમણાં અહીંયા લીધું છે હવે ત્યાં લેવું છે, મારે તો પેલી કોલેજ મળતી હતી ફર્સ્ટ રાઉન્ડમાં, મને ખ્યાલ નહીં હતો, હવે મને ખબર પડી કે મને મળી શકે, એટલે એ લોકોની ચોઇસ પણ ચેન્જ થતી હોય. એટલે GMERSના અંદર પણ સ્ટુડન્ટ્સ ફરતા રહેશે, અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા. એટલે આ છે ને એક્ઝેક્ટ નહીં હોઈ શકે GMERSનું પણ, કેમ કે સ્ટુડન્ટ્સની ચોઇસ બદલાઈ જશે ને સેકન્ડ રાઉન્ડમાં, તો આ ક્લોઝર પણ બદલાઈ જશે. પણ તમને અંતે છેલ્લે GMERS એન્ડ થાય છે ત્યાં તમને થોડુંક આઈડિયા આવી શકે કે ભાઈ આ રેન્ક સુધી, જેવી રીતે ગવર્મેન્ટમાં આટલા સુધી ક્લોઝ થઈ શકે, એવી રીતે GMERS બધું પતી જાય ત્યારે એન્ડમાં તમને દેખાશે કે હા આની આસપાસ રેન્ક હોય તો મને GMERS મળી શકે, કોઈ પણ GMERS. જુનાગઢ 1692, EWS 440, OBC 612, SC 163, ST 436. હિંમતનગર 1812, EWS 482, OBC 701, SC 211, ST 408. મોરબી 2035, EWS 519, OBC 807, SC 227, ST 491. પાટણ 2067,
EWS 589, 579 અને OBC 789, SC 215, ST 468, વડનગર 2197, EWS 578, OBC 801, SC 235 અને ST 457. આનું કારણ બી શું છે કે આ મોરબી જો ઉપર આવી ગઈ, મોરબી નવી કોલેજોમાંથી છે પણ એ પહેલાં ફિલ થઈ ગઈ, 1928 પર એ ક્લોઝ થઈ, બરાબર. મોરબી, પાટણ, આ રીતે જો હવે મોરબી નવી છે, બાકી આ પાટણ ને વડનગર તો જૂની છે. તો આ અંદર અંદર પણ ચેન્જ થાય છે. ને મોરબીમાં તમે જોવા જેવું છે કે મોરબીમાં કોઈ પણ સીટ ખાલી નથી. 0 0 0 0 0, ઓપનમાં બી 0, ઓબીસીમાં બી 0, ઈડબ્લ્યુએસમાં 0, એસસી એસટી કોઈ સીટ છોડી જ નથી. ને જો આ લોકો નહીં છોડશે ને તો આ લોકોનું ક્લોઝર આનું આ જ રહેવાનું છે. જો આ 1928 જે છે જનરલ મેરિટ રેન્ક, એટલે મોરબીના જેટલા સ્ટુડન્ટ છે એ મોરબી છોડીને કોઈ પણ કોલેજમાં નહીં જશે ને તો એમનું ક્લોઝર જેમનું તેમ જ રહેશે. આમાં કોઈ ચેન્જ નહીં આવશે ને ઇક્કા દુક્કા આમ તેમ થશે તો એ એક બેનું અલગ અલગ થશે. એમ થોડું ચેન્જ હોઈ શકે. વધારે ચેન્જ મોરબીમાં તમને જોવા નહીં મળશે કે 1928ની જગ્યા 2035 થાય એવું જોવા નહીં મળશે. પણ 107ની જે સીટ ખાલી છે ને એનો લાભ કોઈને કોઈ વિદ્યાર્થીને કોઈને કોઈ કોલેજમાં મળી જશે, બરાબર. GMERSમાં જ મળી જશે. પણ મોરબીનું ચેન્જ થવાની શક્યતા વધારે દેખાતી નથી, કેમ કે ત્યાંના સ્ટુડન્ટ જલ્દી છોડીને બીજી જગ્યાએ નહીં જશે. એ એરિયામાં એક જ કોલેજ છે ને એક પોરબંદર છે એક તરફ. વડનગર પછી આપણે જોઈએ તો નવસારીમાં 2248, EWS 584, OBC 818, SC 266, ST 371. હવે NHL GQ, આમાં પણ NHL બી જો શું છે કે આમાં સીટો કોઈ છોડતું નથી વધારે. NHL વાળા બીજા GMERSમાં નથી જતા, તો NHL નું ક્લોઝરમાં બી ફરક નહીં પડશે. આ 2230 છે, એમ તો 112 સીટ અહીંયા સુધી ખાલી આવે છે, પણ જરૂરી નથી કે આનો લાભ NHL વાળા લેશે. NHL વાળા નહીં જશે તો આ જે સીટો ખાલી છે એનો લાભ બીજા લોકોને મળશે, પાછળવાળા રાજપીપળા અને GMERS વાળાને મળશે, બરાબર. NHL વાળા નહીં લેશે તો એનો લાભ આ નીચે મળશે, નીચેના સ્ટુડન્ટને મળશે. તો NHLની શક્યતા ઓછી છે. ને NHL ફર્સ્ટ એવી કોલેજ છે કે જે 22 તારીખથી ચાલુ થાય છે. જેને એડમિશન મળી ગયું NHLમાં એને 22 તારીખ આવતીકાલથી જોઈન કરી લેવાનું છે. અને જેને ખાલી ટ્રાય કરવી છે એને જવાની જરૂર નથી. અને સેકન્ડ રાઉન્ડનું રિઝલ્ટ આવે પછી 23 તારીખે જજો જે કોલેજમાં એડમિશન મળ્યું હોય. હવે NHL લોકલ કોટામાં મેં છેડછાડ નથી કરી. જે ક્લોઝર છે સેમનું સેમ મૂક્યું, કેમ કે એમાં આપણને ખ્યાલ જ નહીં આવે લોકલ કોટાવાળો ક્યાં જવાનો. જેને લોકલ કોટા એટલે અમદાવાદી પ્યોર, એ લોકો NHLમાં જ ફોર્મ ભર્યું તો એ બીજી કોલેજમાં તો ના જાય ને. એમ પણ એમનું ક્લોઝર થોડું ઉપર છે એટલે એમને તો GQમાં બી ના મળતું હોય. એટલે એમનું ક્લોઝર ડાઉન, એકમાં ઉપર છે તો બીજામાં ડાઉન છે, કેટેગરીમાં ડાઉન છે, પણ ક્લોઝર એમાં ઉપર છે એમાં જનરલ મેરિટમાં. એટલે NHLમાં સીટની બદલાવાની શક્યતા, એટલે ક્લોઝરના ચેન્જ થવાની શક્યતા ઘણી ઓછી હોય. થોડું ચેન્જ થશે, આટલું વધારે નહીં થશે જેટલું મેં લખ્યું છે. પણ મારું કામ શું છે, ઉપરથી નીચે બધી સીટો મેળવતા આવવાનું છે. એટલે મારે તો લખવું જ પડે, ઉપરથી આટલી સીટો ખાલી આવી છે તો જ મારું ક્લોઝર નીચે પેલું એક સાથે મેચ થાય. પણ મેં તો હું પણ ગડબડ થઈ જાઉં કે આ ચોઇસ ફિલિંગ ને આ શું કે કાઉન્સેલિંગ છે ને બહુ ગૂંચવણ પડેલી હોય છે. તો આ તમને જે વસ્તુ હોય તે હું તમને કહેતો પણ જાઉં છું કે NHLની શક્યતા ઓછી છે કે એનો આટલો ડાઉન જશે. એટલે મેં 2342 લખ્યો, એનો મતલબ એમ નહીં કે 2342 સ્ટુડન્ટને મળી જશે ત્યાં સુધીના રેન્કને. ના, એ લોકો છોડે તો મળે ને, એ લોકો છોડે જ નહીં તો એ નહીં મળશે. તો બાકીના સ્ટુડન્ટને GMERSનો લાભ મળશે કે નવસારી જોવું હોય તો નવસારી લઈ શકે, ઉપર મળી શકે, નીચે મળી શકે, એ રીતનું. લોકલ કોટા સેમનું સેમ રાખ્યું છે. રાજપીપળા જે છે એમાં 2370, જનરલ EWS 612, OBC 853, SC 252, ST 416. પોરબંદર 2382, EWS 601, OBC 833, SC 222 અને ST 491. ગોધરા આજે હવે છેલ્લી કોલેજ આમાં 2463, જનરલ મેરિટ રેન્ક EWS 621, OBC 871, SC 263, ST 472. હવે આ જે છે ને બધી GMERS અંદર જેટલી સીટો ખાલી છે એ બધા યુઝ કરે તો એમનો ક્લોઝર રેન્ક આટલો રહી શકે છે 2463 અને 621 EWS, OBC 871, SC 263, ST 472. આનાથી ડાઉન પણ થઈ શકે કે જો કોઈ
આ જીએમઈઆરએસ પણ છોડીને પોતાના ગામમાં જ કોઈ કોલેજો, માની લો સ્મીમેર છે સુરતમાં, તો એ લોકો વિચારે કે નહીં અમારે નથી લેવું જીએમઈઆરએસમાં, અમારે તો સ્મીમેરમાં જ લેવું છે, 6 લાખ તો સ્કોલરશીપ મળતી હોય અથવા ફ્રી શિપ કાર્ડ હોય, તો પછી જીએમઈઆરએસનું પણ થોડું ડાઉન થઈ શકે છે અમુક કેટેગરીમાં, અમુક જગ્યાએ. આ એપ્રોક્સિમેટ છે. 2463 આ એપ્રોક્સિમેટ છે, આ જરૂરી નથી કે આનું આ જ રહે, બરાબર. આમાં ચેન્જ પણ થઈ શકે, પ્લસ માઇનસ થઈ શકે છે. આ ખાલી અંદાજા માટે બનાવ્યું છે. એક્ઝેક્ટ તો આપણને આવતીકાલે રિઝલ્ટ સાંજ સુધી, રાત સુધી મળશે ત્યારે જ ખબર પડશે, બરાબર. બેસ્ટ ઓફ લક ફોર રિઝલ્ટ. જીસીએસ જે છે 2843, EWS 759, OBC 1104, SC 255, ST 559, LG AMC મોદી સાહેબ 3160, 870, OBC 1290, SC 270, ST 549. હવે મેં શું કર્યું છે કે હવે મેનેજમેન્ટ કોટા જે છે જીએમઈઆરએસના, એનું તો ક્લોઝર છે જ નહીં આપણી પાસે, એ અહીંયા આવે છે હવે સેકન્ડ રાઉન્ડમાં. તો મેં મારી મરજી અનુસાર આજુબાજુ થોડું જોઈને એમ નાખી દીધી છે એ સીટો, તાકી તેનાથી શું થશે કે તમારું જે જીક્યુ છે એનું ક્લોઝર ડાઉન થતું જાય. કેમ કે એમ પણ એવું નથી થતું કે બધી સેલ્ફ ફાઇનાન્સ જીક્યુ પૂરી થાય પછી જીએમઈઆરએસ એમક્યુ પૂરી થતી હોય, એવું નથી થતું. હા, એક બે કોલેજ એવી હોય કે આપણું એસએફઆઈનું જીક્યુ પૂરું થાય પછી એ જીએમઈઆરએસ એમક્યુ પૂરું થતું હોય, 1-2 કોલેજ માંડ હોય, રાજપીપળા, ગોધરા. બાકી બધી કોલેજો જીએમઈઆરએસનો મેનેજમેન્ટ કોટા જીક્યુના વચ્ચે જ પૂરો થઈ જશે. એસએફઆઈ જીક્યુ કોલેજોના વચ્ચે જ આવી જશે. એટલે મેં મારી મરજી હમણાં જ નાખી દીધું. એ રિઝલ્ટમાં તો તમને દેખાશે, આગળ પાછળ હશે, અમે લખ્યું છે એ રીતે જ નહીં આવશે, એ અપડાઉન થઈ શકે. કે હવે 16 મેં લખ્યું છે મેનેજમેન્ટ કોટા, 8 સીટ છે એનઆરઆઈ વાળી, કે એનઆરઆઈ વાળો કોઈ હશે તો એનઆરઆઈ વાળો લઈ લેશે, પછી જે સીટ બચશે તો એ એમાં એડ થશે. તો મેં 3168 લખ્યો છે, પણ આ 16 મેનેજમેન્ટ કોટા ઉપર પણ ભરાઈ શકે છે. ક્યાં? એકદમ ઉપર. બીજી જે કોલેજો છે ને જીએમઈઆરએસની, એ જીસીએસના ઉપર પણ ભરાઈ શકે અને જીએમઈઆરએસ જીક્યુના ઉપર પણ આવી શકે, એટલે એના વચ્ચે પણ આવી શકે. આ તો ખાલી એક અંદાજા માટે મેં એડ કરી દીધું કે ભાઈ 8 સીટ છે તો 3168, અને ગાંધીનગર જે છે 11 સીટ છે તો 3179, ગોત્રીમાં ફક્ત 4 છે તો 3183. તો જે એનઆરઆઈ કોટાવાળા હશે એમને લેવું હશે તો એ લોકો લેશે આમાં, ને જે બચશે તે આપણને મળશે. પછી સ્મીમેરનું જે છે કટ ઓફ 3115, એમાં આપણી ટોટલ સીટ અહીંયા સુધી કેટલી વેકન્ટ આવી? 154. તો એડ થઈને 3269. એ રીતે છે ને સેલ્ફ ફાઇનાન્સમાં પણ અપડાઉન થશે બધી ચોઇસ, એટલે એનું પણ તમારે ક્લોઝર છેલ્લે જ દેખાશે. અહીંયા વચમાં બધા સ્ટુડન્ટ આમ તેમ ફરતા રહેશે ફીસ અનુસાર અને પોતાના નજીક અનુસાર. 3269, EWS 871, OBC 1408, SC 312, ST 506. સ્વીમેનનો લોકલ કોટા મેં જેમનો તેમ રાખ્યો છે, એનએચએલની જેમ. હવે વલસાડ એમક્યુ વચમાં નાખી દીધું મેં. 180 અહીંયા સુધી વેકેન્સી આવે છે તો 3449ની આસપાસ વલસાડ મેનેજમેન્ટ કોટા ફૂલ થઈ શકે. આ કોઈ એપ્રોક્સિમેટ છે, હા ભાઈ, ફિક્સ નથી. આ આગળ પાછળ બધી મેનેજમેન્ટ કોટા વચમાં આવવાની છે. એસએફઆઈ જીક્યુના વચ્ચે જીએમઈઆરએસના બધા મેનેજમેન્ટ કોટા આવી જશે. રાજપીપળા, ગોધરા કદાચ બાકી રહી પાછળ. સીયુ શાહ 3474, EWS 913, OBC 1364, SC 308, ST 726, Banas 3591, EWS 977, OBC 1476, SC 406, ST 848, અડાની ભુજ 3970. હવે ઘણા અડાની ભુજ આટલું લાંબુ નહીં પણ જાય આ તરફના વિદ્યાર્થીઓ, એનાથી પણ કટ ઓફ પછી અપડાઉન થાય છે. 3970 જનરલ, EWS 1041, OBC 1623, SC 322, ST 869. અને SC ST નું છે ને એનું પણ અપડાઉન થતું હોય કે મેં તો ક્લોઝર જે છે તે જનરલ મેરિટ રેન્ક પ્રમાણે બનાવ્યું છે, પણ તમે જોશો કે OBC SC ST એ અલગ કોલેજમાં ઉપર નીચે હોય, જુદી કોલેજોમાં. એ સિક્વન્સથી નથી. જનરલ મેરિટ રેન્ક તો સિક્વન્સથી આવતો હોય છે, પણ OBC SC ST જે છે ને એ સિક્વન્સથી આવતી નથી. જેમ કે કોઈ કોલેજમાં SC વધારે હોય તે ઉપર જતું રહે, કોઈને ત્યાં જે એરિયામાં વધારે SC હોય તો તે જલ્દી ફૂલ થાય, જે એરિયામાં ST વધારે હોય તો એ પહેલે ફૂલ થાય. એટલે SC ST નું ક્લોઝર પ્રમાણે આ નથી. આ ફક્ત જનરલ મેરિટ રેન્કનું ક્લોઝર ફર્સ્ટ રાઉન્ડનું હતું
તે છે ને એમાં મેં મેનેજમેન્ટ કોટા GMRSના વચમાં એડ કર્યા છે. જુનાગઢ એડ કર્યા તો 4000ની આસપાસ આવે. હિંમતનગર એડ કરીએ તો 4024 સુધી આવે મેનેજમેન્ટ કોટા. પાટણ MQ એડ કરીએ તો 4054ની આસપાસ આવે. વડનગર એડ કરીએ તો 4084ની આસપાસ આવે. ને તમને અગાઉ પણ કહી ચૂક્યો છું, મેનેજમેન્ટ કોટામાં કોઈ પણ કેટેગરી કામ લાગતી નથી. ફક્ત અને ફક્ત જનરલ મેરિટ રેન્ક પર જ મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવે છે. કોઈ પણ જગ્યાએ MBBS હોય, ડેન્ટલ હોય, આયુર્વેદ હોય, હોમિયોપેથ હોય. કરમસદ 4276, EWS 1169, OBC 1886, SC 353, ST 749, MK Shah 4351, EWS 1223, OBC 2035, SC 351, ST 742, મોરબી 4366, પોરબંદર 4381, નવસારી 4396, કિરણ સુરત 4469, EWS 1133, OBC 1950, SC 418, ST 736, અમરેલી 4518, EWS 1143, OBC 1757, SC 370, ST 882, ભરૂચ 4765, EWS 1230, OBC 1868, SC 435, ST 812, નડિયાદ 4847, EWS 1242, OBC 2181, SC 369, ST 772, વિસનગર 4962, EWS 1270, OBC 1997, SC 408, ST 891, સાલ 5066, EWS 1287, OBC 2194, SC 378, ST 794, ઝાયડસ 5424, EWS 1405, OBC 2317, SC 435, ST 788, અનન્યા 5475, EWS 1376, OBC 2262, SC 429, ST 890, ભાગ્યોદય 5499, EWS 1392, OBC 2241, SC 433, ST 903, અને આટકોટની જે સીટ આવી છે 5545, EWS 1403, OBC 2271, SC 441 અને ST 920. હવે મેં આટકોટને પહેલે લઈ લીધી કેમ કે ઘણા બધા પહેલે જ લઈ લેશે. પારોલ જ ઓલવેઝ લાસ્ટમાં આવતી હોય છે. એની યુનિવર્સિટી ફીસ ને બીજા ખર્ચાઓના કારણે સૌથી છેલ્લા એ ફીલ થતી હોય છે. તો પારોલમાં 5667 અને જે 50 સીટ વધી છે એમાં ઓપનમાં 15 આવી છે. તો 5682, EWS 1455, OBC 2430, SC 412, ST 867. હવે રાજપીપળા અને ગોધરા આના મેનેજમેન્ટ કોટા એડ કરી દીધા. તો 5697, 5712. એટલે આ કોલેજોમાં અંદર ઉપર નીચે બધું થશે. પણ આપણે છેલ્લું જોવાનું, છેલ્લું શું છે? તો છેલ્લું તમે આ ગવર્મેન્ટ આ એક પેજ પર જો લખ્યું છે ગવર્મેન્ટ કોલેજ આપણે અંદાજો જનરલ મેરિટ રેન્ક 948, EWS 217, OBC 360, OBC 11, SC 113, ST 189. GMRS GQ આની આસપાસ રહેશે. આ કંઈ 100% સાચું નથી. આમાં અપ ડાઉન થઈ શકે કેમ કે સ્ટુડન્ટની ચોઇસ શું હોય આપણને ખબર ના હોય. એટલે સ્ટુડન્ટની ચોઇસ પ્રમાણે આ ક્લોઝર ચેન્જ થઈ જાય છે. GMRS 2463, EWS 621, OBC 871, SC 263, ST 472 અને SFI GQ અને GMRS MQ એ બંનેનું મળીને જે ક્લોઝર આવે છે જનરલ મેરિટ રેન્ક એ 5712 આવે છે. બધી વેકેન્સી અંદર એડ કર્યા પછી GMRSના મેનેજમેન્ટ કોટાની વેકેન્સી એડ કરી દીધી અને જેટલી પણ વેકેન્સી હતી એ બધી એડ કર્યા પછી આ 5712 આવ્યું છે. EWS 1455 અને OBC 12430, SC 412 અને ST 867. હવે આમાં શું છે કે આ પારુલ જે એન્ડ પર છે બરાબર, અમુક સ્ટુડન્ટ એવા હોય કે જેમને પહેલા રાઉન્ડમાં તો ભરી હતી, હવે એમને વિચારે હોય કે ભાઈ GMRS મળશે તો લઈશું,
એટલે કેન્સલ કરાવ્યું. આમાં હા એક વસ્તુ યાદ આવી કે જે કેન્સલેશન લિસ્ટ જે અગાઉ આવી હતી ને એ તો મેં આમાં એડ કરી દીધી છે, પણ હમણાં જે એડમિશન કમિટીએ ઓલ ઇન્ડિયા કોટાનું જે રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું તે પછી કેન્સલેશનનું આપ્યું છે ને સમય 20 તારીખ સુધી આપ્યો હતો, ત્યાં સુધી કેટલા સ્ટુડન્ટને ક્યાં કેન્સલ કર્યું એની લિસ્ટ હજુ એડમિશન કમિટીએ મૂકી નથી. એટલે એમાં MBBSના કોઈ છે કે નહીં, BDSના છે કે નહીં આપણને ખબર નહીં. જો ઓલ ઇન્ડિયા કોટામાં જેમને એડમિશન મળી ગયું હોય અથવા જેમને આયુર્વેદ હોમિયોપેથમાં ટ્રાય કરવી હોય ને અહીંયા ડેન્ટલ લઈ લીધું હોય તો એ લોકોએ જો કેન્સલ કરાવ્યું હોય, ફર્સ્ટ રાઉન્ડ એક્ઝિટ ફ્રી હતું એમ સમજીને ઘણા બધાને ગમતી ના હોય એ કોલેજ જો કોઈએ કેન્સલ કરાવી, એમ તો અગાઉ પણ એડમિશન કમિટીએ સમય આપ્યો જ હતો. આમાં ચાન્સીસ કયા હોય કે જેમને ઓલ ઇન્ડિયા કોટાથી સેકન્ડ રાઉન્ડમાં મળી ગઈ હોય કોઈ સીટ, એ લોકો અહીંયા કેન્સલ કરાવ્યું હોય ફર્સ્ટ રાઉન્ડનું, તો પોસિબિલિટી છે, એની લિસ્ટ નથી. એટલે આમાં એ એડ કરવાનું બાકી છે. એટલે આપણું જે આવશે જનરલ મેરિટ રેન્ક 5712ની આસપાસ, અને આમાં સ્વામિનારાયણ કોલેજ જો એડ નથી થઈ. હવે સ્વામિનારાયણ કોલેજ એડ થશે ને તો આ હજુ ડાઉન થઈ જશે. સ્વામિનારાયણનું આમાં એડ થઈ જશે, હજુ ડાઉન થઈ જશે. હવે સ્વામિનારાયણ વિશે સાંભળી લો કે મેં શનિવારે વાત કરી હતી સ્વામિનારાયણ કોલેજમાં, તો એમણે કહ્યું હતું કે શુક્રવારે અમને NMCથી પરમિશન આવી ગઈ છે, અમે એડમિશન કમિટીને પહોંચાડી દીધું છે. હવે એડમિશન કમિટી આ સેકન્ડ રાઉન્ડમાં લઈ કે થર્ડ રાઉન્ડમાં લઈ એ એડમિશન કમિટી પર નિર્ભર કરે છે. એટલે એમને જે NMC તરફથી શુક્રવારે પરમિશન આવી ગઈ તે એમને મેલ કરી દીધો, જાણ કરી દીધી એડમિશન કમિટીને. હવે મને એમ હતું કે એડમિશન કમિટી શનિવારે વેબસાઇટ પર મૂકી દેશે. આખો દિવસ હું જોતો રહ્યો પણ એડમિશન કમિટીએ સ્વામિનારાયણને એડ નહીં કરી. પછી આખો રવિવાર પણ હું જોતો રહ્યો, એડ નહીં કરી. એટલે હવે મને નથી લાગતું કે સેકન્ડ રાઉન્ડમાં સ્વામિનારાયણ આવી શકે. હવે ડાયરેક્ટ એ જશે થર્ડ રાઉન્ડમાં. આમાં શું હોય છે, અમુક રાજકીય નેતાઓનું પણ કંઈ હોય, રાજકીય દબાણ પણ હોય. હવે નવી કોલેજ આવી છે આટકોટ, એટલે એવું વિચારતા હોય કે ભાઈ જે સ્ટુડન્ટ બચેલા છે એટલે સારા ઉપરના રેન્ક હોય ને, થોડા નીચેના ભલે નીચેના રેન્ક પર હોય તો એ આટકોટ પહેલે ફિલ થઈ જાય સેકન્ડ રાઉન્ડમાં, પછી સ્વામિનારાયણ નીચે આવી જાય થર્ડ રાઉન્ડમાં. હમણાં સ્વામિનારાયણ આવી જાય તો આટકોટમાં પેલા સ્ટુડન્ટ જે છે એકદમ નીચેના રેન્કવાળા આવે, હા સ્વામિનારાયણમાં ઉપરના રેન્કવાળા જતા રહે. એટલે આવું પણ હોય. હવે ખબર નહીં એકચ્યુઅલ શું છે આપણને નહીં ખબર, પણ આ તો હું ગેસ કરું છું કે આવું પણ થઈ શકે છે કે આટકોટને ફિલ કરવા માટે સ્વામિનારાયણને થર્ડ રાઉન્ડમાં ડિલે કરી હોય. એટલે એ થર્ડ રાઉન્ડમાં આવી જશે. કોઈ વખત થાય ને સુપરફાસ્ટ જાય તો પેલા બીજી ટ્રેનને સાઈડમાં મૂકી દે, હા તો એક્સપ્રેસને સાઈડમાં મૂકે ને સુપરફાસ્ટને રાજધાનીને આગળ કરે, એવી રીતે આટકોટને આમાં આગળ કરી દીધી છે અને સ્વામિનારાયણને પાછળ મૂકી દીધી સાઇડિંગમાં. તે થર્ડ રાઉન્ડમાં આવી જશે, એટલે ચિંતા નહીં કરતા. આ જે માહિતી મને મળી છે તે કહું છું કે એમને શુક્રવારે જ એડમિશન કમિટીને ઈમેલ કરી દીધો, શનિવારે એડમિશન કમિટીએ કોઈ વેબસાઇટ પર માહિતી મૂકી નથી, રવિવારે પણ નથી મૂકી. એટલે હવે તો મને નથી લાગતું કે આવતીકાલે એ મૂકશે, કેમ કે એટલા ઓછા સમયમાં બીજા સ્ટુડન્ટ પછી સ્વામિનારાયણ ચોઇસમાં એડ કરી શકે એવું બને નહીં, એવું લાગે નહીં. એટલે હવે આવવાની કોઈ શક્યતા નથી. મને જે હિસાબે આ દેખાય છે ત્યાં સુધી મને એવું લાગે છે કે સ્વામિનારાયણ હવે ડિલે થઈ ગઈ છે અને સાઈડમાં મૂકી દીધી, સાઇડિંગમાં મૂકી દીધી છે. એટલે હવે સેકન્ડ રાઉન્ડમાં સ્વામિનારાયણ નહીં આવશે, એ થર્ડ રાઉન્ડમાં આવશે શ્યોર, પાકી. કેમ કે NMC તરફથી પરમિશન લેટર આવી ગયો, એડમિશન કમિટીને મોકલી પણ આપ્યો છે. એટલે થર્ડ રાઉન્ડમાં એના સાઈડમાં મૂકેલી છે, થર્ડ રાઉન્ડમાં એને સિગ્નલ આપશે. હવે સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટા, આ જો આ જ પેજ પર તમે હોય તો અહીંયા જોઈ લો કે 9502 થી લઈને 10,000 જનરલ મેરિટ રેન્ક વચ્ચે આનું ક્લોઝર બની શકે છે. કેમ કે આમાં કોણ લેશે કોણ નહીં લેશે, કોની વ્યવસ્થા હોય વચમાં રેન્કવાળાને એ આપણને ખ્યાલ નહીં હોય. આનું જોઈએ તો GCS 6141, NHL 6891, બનાસ 7096, સાલ 7462, વિસનગર 7526, અમરેલી 7866, MK શાહ 8000, સ્વીમેર 8054, કિરણ સુરત 8171, કરમસદ 8290, AMC LG મોદી 8387, અનન્યા 8520, ભરૂચ 8579, સિયુષા 8657, ભાગ્યોદય 8698, પારુલ 8918, નડિયાદ 9085, ઝાયડસ 1064, અડાની 9464, આટકોટ 9502. આ મેનેજમેન્ટ કોટામાં પણ સ્ટુડન્ટ ઉપર નીચે અપડાઉન થશે.
બરાબર. પણ નીચે છેલ્લું ક્લોઝર જે છે ને એ 9,500 આસપાસ કે 9.5 થી 10,000 સુધી પણ જઈ શકે છે. એક્ઝેક્ટલી કોઈ આપણને આઈડિયા હોતો નથી કે કોની પાસે ફીની વ્યવસ્થા છે અને કોની પાસે નથી. જો NHL તો આવતીકાલે બોલાવી લીધા છે અને બરોડાવાળાએ તો કહ્યું છે કે ભાઈ અમે તો ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં ચાલુ કરીશું, અને ભાવનગરવાળાએ કહ્યું છે કે ભાઈ વેબસાઇટ જોતા રહો, અમે 29 સપ્ટેમ્બર, અહીંયા કંઈ લખ્યું છે 29 સપ્ટેમ્બર ત્યારે એ લોકો પ્રવેશ ઉત્સવ રહેશે એવું કંઈ લખ્યું છે, જોઈ લેજો આમાં. પણ એટલે ખાલી NHLની જ માહિતી છે કે ચાલુ થાય છે, ને બીજી એકાદ કોઈ ગવર્મેન્ટ કોલેજનું હતું. પણ હવે તમારા એક દિવસ જ છે, તમે એક દિવસ માટે નહીં જાઓ ને કોલેજમાં, તમારું એડમિશન તો કોઈ પણ સંજોગે કેન્સલ જ ના થાય. તમે 15 દિવસ બી ના જાઓ ને, મહિનો પણ ના જાઓ ને, તો એડમિશન કેન્સલ ના થાય. ભાઈ તમારી ગેરહાજરી પુરાતી હોય, એટલું યાદ રાખજો. એક વખત એડમિશન ઓર્ડર મળ્યો હોય ને તો કોઈ કેન્સલ ના કરી શકે. MBBS હોય, ડેન્ટલ હોય, આયુર્વેદ, હોમિયોપેથ હોય, જ્યાં સુધી તમે કેન્સલ ના કરો અથવા તમે એ સીટને અપગ્રેડ ના કરો અથવા કેન્સલ ના કરો ત્યાં સુધી કેન્સલ ના થાય. હા, તમે સીટ અપગ્રેડ કરશો, સેકન્ડ રાઉન્ડમાં જે સીટ તમે ચોઇસમાં મૂકશો એમાં મળી જશે તો પહેલા રાઉન્ડની સીટ કેન્સલ થઈ જશે, બરાબર. તો પછી સેકન્ડ રાઉન્ડમાં તમારે કન્ફર્મ કરવી પડશે. બાકી તમારું એડમિશન કેન્સલ કોઈ કરી શકતું નથી, કોઈ કોલેજ નથી કરી શકતી. તમારા હાથમાં એડમિશન ઓર્ડર હોય, હવે તમે કોલેજમાં રિપોર્ટિંગ કરો નહીં કરો એ તમારા ઉપર આધાર છે. એડમિશન કેન્સલેશન કોઈ કરી ના શકે. MBBS હોય, ડેન્ટલ હોય, આયુર્વેદ, હોમિયોપેથ, ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ, કોઈ પણ એડમિશન જે એડમિશન કમિટી દ્વારા આપણને એડમિશન મળ્યું હોય, પૈસા ભર્યા હોય, એડમિશન ઓર્ડર હોય, જ્યાં સુધી અપગ્રેડ ના કરીએ અથવા કેન્સલ ના કરીએ ત્યાં સુધી કેન્સલ થતું નથી. એટલે શાંતિ રાખજો, ધરપત રાખજો. એક દિવસનો સવાલ છે. જો જે લોકોને કોલેજ બદલવી જ નથી એ તો પોતાની કોલેજે જઈને બધું જોઈ લો, અને હોસ્ટેલ બુક કરવું હોય તો કરી લો. જેને કોલેજ બદલવી જ નથી પણ જેને અપગ્રેડ કરવું છે, સેકન્ડ રાઉન્ડમાં ભાગ લેવો છે, એ નહીં જશે તો પણ ચાલશે. રિઝલ્ટ આવ્યા પછી જજો. બીજું એ કોઈએ ભાગ નહીં લેવો હોય તો તમારો સૌથી બેસ્ટ ઓપ્શન શું હોય કે તમે એમાં લોગિન કરો યુઝર ID, પિન, પાસવર્ડ વડે, અને જેટલી પણ ચોઇસ છે ને ડિલીટ કરી દો, બ્લેન્ક કરી દો પેજને, તો ફ્યુચરમાં પ્રોબ્લેમ ના આવે. કોઈ વખત એવું થાય કે તમે ચેક કરવા જાઓ, જોવા જાઓ કે તમારો ફેમિલી મેમ્બર જેની પાસે પાસવર્ડ હોય કે સાયબર કાફે વાળો એ તમારું લોગિન કરીને ખોલે તો એ એક્ટિવ થઈ જાય. કન્સર્ન એન્ડ ચોઇસમાં ગયો તો એક્ટિવ થઈ ગઈ. તમારે ભલે ભાગ નહીં લેવો હોય પણ જૂની ચોઇસ એક્ટિવ થઈ જાય એટલે પછી કોલેજ બદલાઈ જાય, પછી રડવાનો વારો આવે. એટલે બેસ્ટ ઓપ્શન શું છે? કન્સન્ટ એન્ડ લોગિન કરીને કન્સન્ટ એન્ડ ચોઇસ કરીને તમારે બધી ચોઇસ ડિલીટ કરી દેવાની, બ્લેન્ક પેજ કરીને પછી લોગઆઉટ થઈ જવાનું. તો ઇન ફ્યુચર કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ પણ રાઉન્ડમાં તમે લોગિન ખોલ્યું હોય કે તમે કંઈ કાઢવા ગયા એલોટમેન્ટ લેટરને કંઈ પ્રોબ્લેમ થાય તો પેલું એક્ટિવ ના થાય, ચોઇસ ડિલીટ જ થઈ ગઈ હોય તો પ્રોબ્લેમ ના આવે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ. ફરી કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, નોટિફિકેશન ઓન રાખો, વિડીયોને લાઇક કરો, બીજા વાલીઓ, વિદ્યાર્થીઓ સુધી જરૂરથી પહોંચાડજો. દરેકના નસીબમાં જે લખેલું હોય તે જ થશે. આપણે ફક્ત ટ્રાય કરવાની છે, કોશિશ, ટ્રાય, બરાબર. આપણું કામ છે ટ્રાય કરવાનું, પછી આપણા નસીબમાં જે મંજૂર હોય એને આપણે સ્વીકારી લેવાનું. અને આપણા માટે સૌના માટે કોઈને કોઈ શ્રેષ્ઠ હોય જ છે. તો જેને જે મળે સમજવાનું કે મારા માટે આ જ શ્રેષ્ઠ છે. હા, જેને જે મળે એને એમ સમજી લેવાનું કે મારા માટે આ જ શ્રેષ્ઠ છે, એટલે મને આ કોલેજ આપવામાં આવી છે કે આ સીટ આપવામાં આવી છે. ઓકે, બેસ્ટ ઓફ લક ફોર ટુમોરો રિઝલ્ટ.